જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું પાલકમાંથી બનતા ગાંઠિયા બનાવીશું। એકદમ ગ્રીન ગાંઠિયા બનશે। તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ આપણા સવારમાં ચા સાથે ખાવા માટેના ગાંઠિયા તૈયાર થઈ ગયા છે। એ બી ગ્રીન છે અને ઉપરથી ગરમ જ્યારે તમે તળી અને ગાંઠિયા મૂકો ત્યારે સંચર પાવડર અને ચાટ મસાલો આ રીતે ઉમેરશો ને તો એ ગાંઠિયાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો। તો જુઓ, આજની રેસીપી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે। જે અત્યારે શિયાળાની સિઝન છે તો એમાં ભાજી આવતી હોય છે અને ભાજીનો ઉપયોગ કરીને જ આપણે ઘણી બધી રેસીપી તૈયાર કરતા હોય છે। તો હવે આપણા આ ગાંઠિયા સરસ તૈયાર થઈ ગયા છે। સવારમાં ચા નાસ્તા જોડે આ ગાંઠિયા ખવાતા હોય છે અને આ રીતે હું તમને તોડીને બી બતાવીશ। જુઓ, એકદમ ક્રિસ્પી થયા છે। જુઓ, જરા બી આ આપણે એકદમ પોચા નથી થયા, કારણ કે ગાંઠિયા હોય છે એ થોડા કડક જ હોય છે અને આપણે એમાં મીઠા સોડાનો ઉપયોગ કરી અને આ ગાંઠિયાને તૈયાર કર્યા છે। તો હવે આપણે આ એક સરસ, જેમાં હવા ના જતી હોય, ભેજ ના જતું હોય એવા ડબ્બામાં આપણે એને મૂકી દેવાના છે અને લગભગ તમે એને 3 થી 4 દિવસ સુધી ખાઈ શકો છો। તો આ મારી અત્યારે ચોપ કરેલી પાલક છે, મતલબ કે ડંઠલવાળો ભાગ મેં એનો કાપી નાખ્યો છે અને ઝીણી ઝીણી પત્તાને ચોપ કરી દીધી છે। 1 ચમચી જેટલો મેરો ચણાનો લોટ છે અને થોડોક મીઠા સોડા અને લીંબુ છે। હવે જે પાલક જેટલી ક્વોન્ટિટીમાં મારે લેવાની છે એટલી મેં પલાળી અને મૂકી દીધી હતી। હવે સરસ ધોઈ ચોખ્ખી કરી અને મિક્સરમાં એક નાનું બાઉલ લેવાનું છે અને કેટલી ક્વોન્ટિટીમાં તમારે લોટ હોય ચણાનો અને એટલે પ્રમાણમાં તમારે અહીંયા પાલકને લેવાની છે। હવે થોડુંક જ પાણી નાખી લગભગ 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને આને આપણે એક સરસ મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે, મતલબ કે એક પ્રવાહી જેવું આ રીતે કરી દેવાનું છે। હવે આપણે પહેલી પ્રોસેસ કરવાની છે। 2 ચમચી જેટલું અહીંયા તેલ લીધું છે, જે ખાવાનું તેલ હોય છે એ જ તેલ છે। હવે આપણે એમાં મીઠા સોડા નાખી દેવાનો છે। 1 ચમચીનો 3 ભાગ જેટલો મીઠા સોડા લીધા છે, જે ગાંઠિયામાં નાખવામાં આવતું હોય છે એને આપણે મીઠા સોડા બી કહેતા હોઈએ છીએ અને પાપડ ખારો બી કહેતા હોઈએ છીએ। હવે આ બે વસ્તુને આપણે સરસ રીતે ફેટી દેવાનું છે। જેટલું ફેટશો એટલું એકદમ તેલના મોણમાં જે મીઠા સોડા નાખ્યા છે એ ભળી જશે અને એ સાઈડમાં મૂકી અને હવે આપણે જે પાલકની પ્યુરી બનાવી છે એને સરસ આ રીતે ગાળી લેવાનું છે, મતલબ મોટો ભાગ નીકળી જશે અને આપણે ગ્રીનવાળું પાણીનો ભાગ જ અહીંયા લેવાનું છે। હવે અહીંયા આપણે જે તેલ અને સોડા નાખ્યો તો એમાં મસાલા કરવાના છે। તો સૌથી પહેલાં મેં અત્યારે સંચર પાવડર નાખ્યો છે અને ત્યાર પછી મેં ચાટ મસાલો અને 1 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે। આ ત્રણેય વસ્તુ ઓપ્શન છે, તમને પસંદ હોય તો નાખી શકો છો, નતર સ્કીપ કરી શકો છો। ફક્ત ખાલી ગ્રીનથી તમે બનાવી શકો છો, પાલકના પાણીથી। થોડુંક ખાટું અને થોડુંક મીઠાવાળું આ જે મેં ગ્રીન ગાંઠિયા બનાવ્યા છે પાલકવાળા, તો અડધું અહીંયા મેં લીંબુ નીચોવી દીધું છે અને 1 ચમચી જેટલી અહીંયા મેં ખાંડ નાખી દીધી છે। તો આ મસાલા તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ મારાથી એક લીંબુ છે એનું બીયું છે એ થોડું અંદર પડી ગયું હતું તો કાઢી લેવાનું છે। હવે 1/4 ચમચી જેટલો મેં અત્યારે ચણાનો લોટ લીધો છે। આ ચણાનો લોટ મારો ચાળીને મેં પછી ચમચીમાં ભરેલો છે। હવે મસાલા સાથે આપણે સરસ જે ચણાનો લોટ અને મસાલા બેયને સારી રીતે મિક્સ કરી દેવાના છે, જેથી કરી અને ખાંડ છે, સંચર પાવડર છે, મીઠું છે એ સરસ એકદમ લોટમાં બેસી જાય। ત્યાર પછી જે આપણે પાલકનું પાણી બનાવીને રાખ્યું છે ચાળીને, એ થોડું થોડું નાખી અને પહેલાં આપણે કઠણ લોટ બાંધવાનો છે અને પછી એકદમ આપણે ગાંઠિયાનો લોટ તૈયાર કરવાનો છે। પણ પહેલેથી જ આપણે વધારે પડતું પાણી નાખી અને ઢીલો નથી રાખી દેવાનો ફ્રેન્ડ્સ। તો ગાંઠિયા બનાવતા હોવ, તમે નોર્મલ ગાંઠિયા બનાવતા હોવ તો બસ એની પ્રોસેસ આવી જ છે। એમાં એવું હોય છે કે તમે સિમ્પલ પાણી લઈ શકો છો, પણ આમાં મેં થોડું આ રીતે ગ્રીન પાણી પાલકનું બનાવેલું છે। જુઓ, હવે હું થોડું હાથથી આ રીતે એને
કરીશ. અત્યારે થોડો લોટ તમને કઠણ લાગે છે, પણ પછી આપણે એકદમ જે ગાંઠિયા પાડતા હોય એ ટાઈપનો આપણે લોટને અહીંયા રાખી દેવાનો છે. જુઓ આ ટાઈપનો મેં તમને લોટ પહેલાં બતાવેલો છે. હવે જુઓ આ બધો ચણાનો લોટ જે ચોટી ગયો હોય બાઉલમાં આ રીતે સરસ કાઢી લેવાનો છે. હજુ આ મારો લોટ થોડો કઠણ છે, કારણ કે આ ટાઈપના આપણા ગાંઠિયા બનતા નથી હોતા. હજુ આપણે આને મસળવાનો છે. આ લોટને જેટલો તમે મસળશો એટલો જ લોટ એકદમ ફ્લફી બની જશે, મતલબ કે ઢીલો થઈ જશે. ચણાનો લોટમાં તમે આ રીતે એક એક ચમચી નાખી અને હવે આપણે અહીંયા લોટને ફેટતું જવાનું છે. જુઓ આ રીતે થોડું હાથથી ગોળ ગોળ મસળશો અને જેટલું ફેટતા જશો એટલો જ લોટ સરસ તૈયાર થઈ જાય છે. જુઓ આ રીતે 5 આંગળાની મદદથી બી મેં એને સરસ મસળ્યો છે. હવે એ મસળાઈ જાય પછી આપણે અહીંયા હજુ બી એવું લાગે કે આપણે ગાંઠિયા પડે એ ટાઈપનું આપણું આ લોટ થયો નથી, તો આ રીતે એક ચમચી જે આપણે પાણી છે એને ગ્રીન પાણી છે એને ઉમેરતા જઈ અને આ રીતે જુઓ હાથથી 4 આંગળાની મદદથી આ રીતે ફેટવાનું છે. 4 આંગળાની મદદથી જેટલો લોટને તમે ફેટશો એટલો જ લોટ છે એકદમ ફૂલી અને એકદમ જે આપણે કેકનું બેટર બનાવતા હોય છે બસ એ ટાઈપનું આવું બેટર તૈયાર થઈ જાય છે. જુઓ મેં 4 આંગળાથી જ એકદમ સરસ લોટને ફેટવાનો છે. તો આ રીતે એકદમ ફેંટશો, કારણ કે આપણે અંદર એક સરસ એમાં મીઠા સોડા નાખ્યા છે, તો જેટલો ફેંટશો એટલો જ લોટ એકદમ સરસ એમાંથી ચીકાશ છે એ બધી જ દૂર થઈ જાય છે. તો જુઓ આ રીતનું આપણે રાખવાનું છે. હવે આપણે જે મોલ્ડમાં આપણે ગાંઠિયા બનાવવાના છે એમાં આપણે આ રીતે એક સંચો લેવાનો છે અને એમાં આ રીતે તેલથી થોડું ગ્રીસ કરી દેવાનું છે, કારણ કે સીધે સીધું તમે નાખશો તો એ ગાંઠિયા છે એ બિલકુલ પડશે નહીં, અંદરથી ચોંટી જશે મોલ્ડમાં જે સંચો છે એમાં. તો હવે આપણે આ બેટરને ભરી લઈશું અને સ્પેચ્યુલાથી તમે જુઓ આ રીતે બાઉલમાંથી એકદમ આસાનીથી જે બેટર છે એ સરસ એકદમ તમે ભરી શકશો જે સંચામાં તમે બનાવતા હોય એમાં. પણ નીચે જાળી તમારે ગાંઠિયાની રાખવાની છે. આ જ પ્રમાણે તમે સેવને બી બનાવી શકો છો, પણ ફરક માટલો એટલો છે કે તમે અહીંયા જાળી એક સેવની રાખી શકો છો. તો આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. થોડોક ખાટો છે, થોડોક ગળ્યો સ્વાદ છે. ખાલી તમે પાલકનું કરશો તો કેવું કે એમાં પાલકનો ટેસ્ટ અમુકવાર છોકરાઓને ભાવતો નથી હોતો, તો એમાં થોડુંક આ રીતે ફુદીના બી નાખી શકો છો અથવા લીલા ધાણા પાલકવાળી બી આ રીતે સેવ અથવા ગાંઠિયા તમે બનાવી શકો છો. તો આ રીતે આપણે સંચામાં જેટલું બેટર છે એટલું બધું મેં અત્યારે અહીંયા ભરી દીધું છે અને સાઈડમાં મેં તેલ બી થવા મૂકી દીધું હતું. હવે આપણે અહીંયા સંચાને ગોળ ગોળ આ રીતે ફેરવીશું અને ગાંઠિયા પાડી લઈશું. જુઓ લોટ કેટલો સરસ આ રીતે તૈયાર થઈ ગયો છે. ફક્ત ખાલી આપણે તમે સંચાને થોડો ઊંચો કરશો તો બી એકદમ સરસ, ક્યાંય તમારે હાથ લગાવવાની બી લોટમાં જરૂર નહીં પડે. તો એકદમ બબલ્સ આવી રહ્યા છે જુઓ. હવે આ બબલ્સ થોડાક ઓછા થાય ત્યાર પછી આપણે ગાંઠિયાને આ રીતે પલટાવી દેવાના છે. જુઓ અને ધીમી આંચ છે, બહુ ફાસ્ટ આંચમાં આપણે આ કામ નથી કરવાનું, નહીંતર અંદરથી ગાંઠિયા કાચા રહેશે. ઉપર તો શેકાઈ જશે પણ અંદર ગાંઠિયા કાચા રહી જશે. તો આપણા આ જે પાલકની ભાજીમાંથી બનતા ગ્રીન ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. બંને બાજુથી સરસ આ રીતે ગુલાબી શેકી દીધા છે. તો થોડું તેલ નિતારી અને હવે આપણે ગાંઠિયાને એક પ્લેટમાં કાઢી લઈશું. આ એક જાતનું ફરસાણ છે અને સવારના સમયે તમે ચા કોફી અથવા નાસ્તો કરતા હો તો એની જોડે તમે આ ગાંઠિયાને ખાઈ શકો છો. તો જુઓ આ બીજી વારના બી મેં આ રીતે નાખી દીધા છે અને સરસ ઉપર બબલ્સ થઈ રહ્યા છે, કારણ કે તેલ એકદમ સરસ આપણું થઈ ગયું છે. હવે તેલ થોડુંક બબલ્સ ઓછા થઈ જાય ત્યાર પછી આપણે ગાંઠિયાને પલટાવી દેવાના છે. જુઓ સરસ મેં પલટાવી દીધા છે. હવે એ સાઈડે જે સવડી સાઈડ છે એને ઉપર લઈ લીધી છે અને 2 થી 3 વાર આ રીતે કરવાનું છે અને નિતારી અને આપણે હવે ગાંઠિયાને કાઢી લેવાના છે. આ ગરમા ગરમ ગાંઠિયા ઉપર તમારે સંચર પાવડર છે, લાલ મરચું છે અથવા ચાટ મસાલો ઉમેરી અને પછી તમે ખાઈ શકો છો. પણ ગરમ ગરમ હોય ત્યારે જ મસાલો અહીંયા તમારે ઉમેરવાનો છે, જેથી કરી અને મસાલો બધો એમાં એકદમ સરસ બેસી જાય. તો આજની રેસીપી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. જે પાલકની ભાજીમાંથી બનતા ગાંઠિયા છે, જે ગ્રીન ગાંઠિયા
તૈયાર થઈ જાય છે. અને શિયાળાની સિઝનમાં આ રીતે બધી ભાજીઓ મળતી હોય છે, તો એમાંથી અનેક ઘણી રેસીપી તૈયાર થતી હોય છે. તો એમાંથી એક સરસ ગ્રીન ગાંઠિયા આપણા તૈયાર થઈ ગયા છે. અને જુઓ, આ રીતે એક ડબ્બો લેવાનો છે, કોઈ બી તમારા ઘરમાં જે અંદર હવા ન જતી હોય એવો આપણે ડબ્બો લેવાનો, જેથી કરી અને એકદમ આપણા ગાંઠિયા લગભગ 8 થી 10 દિવસ સુધી સારા રહે છે અને એકદમ ક્રિસ્પી થયા છે, કારણ કે આપણે એમાં મીઠા સોડા નાખ્યા છે. તો ખાવામાં બી બહુ જ ટેસ્ટી તૈયાર થઈ જાય છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો. વિડીયો વધારે પસંદ આવી જાય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.